गुजरात सहकारी संघ के कार्यक्रम में केंद्रीय गृह एवं सहकारिता मंत्री अमित शाह इस वक्त मौजूद हैं, संबोधित कर रहे हैं। वर्ष तरीके उजवવાનો निर्णय યુનાઇટેડ નેશન્સે લીધો અને સહકારિતા સમગ્ર વિશ્વની અંદર આજે એટલી જ પ્રાસંગિક છે જેટલી 1900ની સાલમાં હતી અને એટલા માટે જ સહકારિતા વર્ષની શરૂઆત ભારતમાં કરવાનો નિર્ણય થયો કારણ કે 2021 થી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતમાં સહકારી આંદોલનને પુનર્જીવિત કરવાનો એક બહુ મોટો પ્રયાસ અહીંયા થયો અને એનું અનુમોદન કરવા માટે ભારતની અંદર સહકારિતા વર્ષની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો। દિલ્હીમાં કાર્યક્રમ થયો હતો, તમારામાંથી ઘણા બધા સહકારી આગેવાનો ઉપસ્થિત પણ હશે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું અને સહકારથી સમૃદ્ધિ અને વિકસિત ભારતમાં સહકારિતાની ભૂમિકા એ બંને સૂત્રો એમને દેશના સહકારી નેતાઓની સામે રાખ્યા। એના અંતર્ગત જ આજે ગુજરાતની અંદર આ સહકારિતા સંમેલનનું આયોજન થયું છે। મિત્રો, આગળના વક્તાઓએ 21 થી લઈ 25 સુધી સહકારી ક્ષેત્રમાં જે બદલાવ થયા, જે પરિવર્તનો થયા એની વાત તમારી સામે મૂકી છે, પરંતુ આ પરિવર્તનો નીચે સુધી ના પહોંચાડીએ, આ પરિવર્તનો પેક્સ અને પેક્સના મેમ્બર અને ખેડૂત સુધી ના પહોંચે તો આ પરિવર્તનો પણ સહકારી ક્ષેત્રને મજબૂત નહીં કરી શકે।